ઓ માયા શાહપુરા મારા ચૌહાણ ઠાકોર પરિવારની ખબર્યું લેજે ગોડાલી ગામમાં આવી ગયા દિલીપ ઠાકોરના ગામમાં. તો મિત્રો આજે આપણે ફાઇનલ દિલીપ ઠાકોરના ઘરે આવી ગયા. તો મિત્રો દિલીપ ઠાકોરનું ઘરનું લોકેશન. તો મિત્રો સામે તમને દિલીપ ઠાકોરનું ઘર જોવા મળશે અને હા મિત્રો તેમની ગાડી પણ છે ક્રેટા. તો મિત્રો સામે દિલીપ ઠાકોર જુઓ આવ્યા છે. ગાઈસ દિલીપભાઈ ઠાકોરની કાર છે. દિલીપ ઠાકોરના ફોટા તમે પૈસા તો બધા કમાતા જ સમજો વાત ના સંબંધ વસ્તુ આપી દો એટલે હવે તો થોડા ડબોળા કોણ વાંચી માટે ઓન નથી કર્યો કે દાળ મારતો સીન દીલો પીજો માં સસરા મરી ગયા ટ્રેક્ટર આઈને બીમાર તે મને તો ઇન્જેક્શન ઓડે કો અંદર આવી તો તો મિત્રો દિલીપ ઠાકોર સિંગર એવા તેમનો ફોટો પણ જોઈ શકો છો. જુઓ પ્રોફેશનલ સિંગર આ તેમના ફોટા છે લગાવેલા છે ઘરમાં. તમારે જેવું મેં પહેલા એવી રીતે બહાર આવ્યો કોઈ અમે હાલ તમારે જોયું ને એટલે એ એવું કીધું પેલું કોઈ કલાકાર મને નહીં રહ્યો થોડી વળી તો આવેલા ને આપણા જોડે ખેરાલું હતા ને પેલા ના લેતો આ 8 તારીખે આપણે ઘેર આવી આવો આ ઘેર આપણો ઉધર આ મલકમાં અમે તમારો પહેલી વાર આવી તો મિત્રો હવે આપણે નવા ઘરે જશું દિલીપ ઠાકોરના. તો વિડીયોમાં બન્યા રહેજો. દિલીપ ઠાકોરનું જૂનું ઘર તેમની ગાડી. હવે નવા ઘેર જશું.
ગાઈસ આ દિલીપ ઠાકોરનું નવું ઘર છે હાર્યું નવું બનાવેલું છે તો મિત્રો દિલીપભાઈનું ઘરનું કામકાજ ચાલુ છે અંદર ફર્નિચર અને ઘણું માર્બલ સિમેન્ટ અંદર લગાવવાનું છે મિત્રો જુઓ શિવ આલિશાન અંદર રૂમ બનાવેલા છે પેલી સાઈડ ગાય જૂનું ઘર હતું આ નવું ઘર વિરોધ મોકળો પર સ્ટીલ બેન્ડ જેટલો પોકી કરનો હા હે એટલો પોકી આમ તો વસ્તુ થઈ જાય કોઈ અંદર મારો નહીં જે મન ભાવ એમ કરવા અને આપણે નહીં કોઈ ભગવાન માતાજી દેવાની સારા પ્રોગ્રામ કરે જાય કોઈ दारू पण भाई समझ में आ रहा है हमारा ताकत तो नहीं ये बैठ लगन दिया ना माता जी ये बैठ जाते मदद तीन जरा प्रोग्राम तो कीधुन મંદિર બનવાનું ચાલુ છે એક સાઈડ મંદિર બનાવે દિલીપ ઠાકોર આ મોગન બનશે ને તો દુનિયા આખા તમારા દિલીપ ઠાકોર કુડાલી ગામના છે મંદિર બનવાનું ચાલુ સારી માતાજીનું દિલીપ ઠાકોર ગીત મિલિયન બધા પોકેલો છે ગીત અત્યારે તેમના નવું ઘર છે બનાવેલું પલ્લે છેલ્લે માર જશું પેલ સાહેબ તેમનું જૂનું ઘર હતું આ નવું ઘર બનાવેલું છે ઉપર જશું તો મિત્રો આ ઉપરનું લોકેશન છે દિલીપભાઈ ઠાકોરનું ઉપરનું જો કેટલું સુંદર મજાનું લોકેશન છે ઉપરનો વ્યૂ જોઈ શકો છો જો આજુબાજુનું અમુક કલાકારને બેસર ચાલે ને ચાલે અશોકનું બસો તારી પોતાની ચેનલ મજબૂત નહીં હતી તો મિત્રો આ પહેલી વખત જ આપણે ગોડાલી ગામમાં આવ્યા છીએ દિલીપભાઈને મળવા માટે મિત્રો તેમનું ઘરની મુલાકાત કરવા માટે આવ્યા છીએ આ ઉપરનું લોકેશન જોઈ શકો છો કેટલું સરસ મજાનું તેમને ઘર બનાવેલું છે મિત્રો આ ઘર 45 લાખમાં તેમને બનાવેલું છે જો આજુબાજુનું ખેતરનું લોકેશન ખેતરમાં ઘર બનાવેલું છે તો મિત્રો આ ઉપરનું લોકેશન છે જોઈ શકો છો જો મિત્રો ખેતરમાં રહેવાની અતિ સુંદર મજા આવે મિત્રો અંદરનો વ્યૂ જુઓ એટલા સરસ મજાના રૂમ બનાવેલા છે અમારા દિલીપભાઈએ મિત્રો સિંગર છે પ્રોફેશનલ જોઈ શકો છો અંદરનું મિત્રો હજી કોમ અધૂરું છે બધું મિત્રો ઘર બનશે એટલે કોઈક અલગ જ નજારો લાગશે ફર્નિચર લાગશે સ્ટાઇલ બાય લાગશે ને આ તેમનું મંદિર છે તો
તો મિત્રો સામે તમે જોઈ શકો છો વિહત મેલડી માતાનું મંદિર બનવાનું ચાલુ છે. તો મિત્રો આટલું સરસ મજાનું લોકેશન છે ગોંડવાલી ગામમાં. આજુબાજુ લોકેશન તમે જોઈ શકો છો. આલિશાન ઘર છે દિલીપભાઈનું. કેટલું સુંદર મજાએ તેમને બનાવેલું છે. જો અને આટલું વિહત મેલડી મંદિર. તો મારા વાલા મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હશે તો મિત્રો આ વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.